નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું આજની વિશેષ ચર્ચામાં જિંદગી કેફેમાં. હું છું હર્ષદીપ અને મારે તમને પહેલાં તો એ પૂછવું છે કે ગઈકાલે પવન કેવો હતો, પ્રસંગ કેવો રહ્યો, પતંગ ચગાવી કે નહીં? હા, આ મકર સંક્રાંતિ હોય એટલે દરેક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૂછવું પડે કે તમે પતંગ ચગાવી કે નહીં. કારણ કે જે રીતે મકર સંક્રાંતિ અને પતંગને સંબંધ છે, પવનને સંબંધ છે, એવો જ આ તહેવાર જે ઋતુમાં આવે છે એ ઋતુને અને આપણા પેટને સંબંધ છે. આમ તો વ્યંજનો અને તમામ પ્રકારના આસ્વાદ માણવામાં ગુજરાતીઓ અવ્વલ જ હોય છે, પણ શિયાળાની વાત કંઈક અલગ હોય છે. કારણ કે આ સમય એવો છે જ્યારે પરંપરાગત રીતે બનતા વસાણાઓ આપણા ઘરમાં આવે છે. આપણે જાતે બનાવીએ છીએ કે હવે ધીરે ધીરે બહારથી લાવીએ છીએ. એમાં વસાણાની વાત કરતા હોય એટલે એને તો ફૂલ ન્યુટ્રિશનનું પેક માનવામાં આવે છે. ઘણા બધા ગુણ છે એનામાં, એની બનાવવાની રીત પણ કંઈક અલગ હોય છે. પણ હવે આ બધું જ હું કહી દઉં એના પહેલાં આજના મહેમાનોને આપનો પરિચય કરાવડાવું. તો સ્વાગત છે શ્રી રીના મહેનતનું, જેઓ જાણીતા શેફ છે. સ્વાગત છે મેમ આપનું. અને આજના આપણા બીજા એક્સપર્ટ છે જેઓ ન્યુટ્રિશનિસ્ટ તથા ડાયટિશિયન છે, શ્રી શ્રેયા ઓઝા. સ્વાગત છે આપનું. થેન્ક યુ. શ્રેયાબેન, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે શિયાળો છે અને વસાણા છે એટલે હેવી છે થોડા પચવામાં, પણ એ પહેલાં તમારે એ પૂછવું છે કે આ શિયાળા અને ભૂખનો શું સંબંધ છે? કે ભૂખ બહુ વધારે લાગતી હોય છે, આખો દિવસ લોકો કંઈક ને કંઈક મંચિંગ ચાલતું હોય, કંઈક ને કંઈક ચાવવા જોઈએ કે કંઈક ને કંઈક ખાવા માટે જોઈએ. તો સંબંધ શું છે? ભૂખ કેમ વધારે લાગે છે શિયાળામાં? શિયાળામાં જનરલી તમારું બોડી અંદરથી હીટ જનરેટ કરવા માટે તમને સિગ્નલ આપે છે અને મેટાબોલિઝમ પણ જો થોડીક એક્ટિવિટી વધી જાય ને તો મેટાબોલિઝમ સારું એવું ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલે તમે જે પણ ખાઓ છો ને એની પાચન શક્તિ સારી એવી વધી જાય છે. એટલે થોડીક વાર થાય તમે જે પણ ખાધું છે પાચન થઈ જાય એટલે તમને ફરીથી બોડી સિગ્નલ આપે કે કંઈક ખાવું છે. અને જો ઠંડક વધી જાય ત્યારે તમને વધારે બોડી સિગ્નલ આપે છે, કારણ કે અંદર તમારું ટેમ્પરેચર અલગ છે અને બહાર ટેમ્પરેચર અલગ છે. તો એને બેલેન્સ કરવા માટે તમારું બોડી સિગ્નલ આપ્યા કરે કે ના, હવે કંઈક ખાવાની જરૂર છે, હવે કંઈક ખાવાની જરૂર છે. એટલે તમને ભૂખ લાગે. ને બીજું ક્રેવિંગ્સ પણ વધી જતી હોય છે. જનરલી એવું હોય કે શિયાળામાં એક્ટિવ જે લોકો છે એ લોકો તો એક્ટિવિટી કરે છે, પણ એ એક્ટિવિટીનો ટાઈમ ઘણો ઓછો છે. મોર્નિંગ વોક કરતા હોય કે જીમ જતા હોય તો એ સવારે ક્યાં તો સાંજે. તો મિડલ ઓફ ધ ડે જે છે એ ટાઈમમાં એવું છે કે જનરલી લોકો બહુ એક્ટિવ નથી હોતા. તો એ ટાઈમ પર તમારી ક્રેવિંગ્સ વધી જતી હોય છે અને એના કારણે પણ તમને એવું થાય કે કંઈક ખાવું છે. બરાબર. એટલે જ વાસી ઉત્તરાયણ છે એટલે તો ચીક્કીના ડબ્બાઓ ખૂબ ખુલ્યા હશે. એટલે ખાસ પૂછવું છે કેમ કે ગોળ, ગુંદર, ઘી આ બધા વધી જતા હોય છે અને આ બધું પચવામાં થોડું હેવી છે. પણ આપણે વાત કરીએ ટ્રેડિશનલ ફૂડ્સની, તો રીનાબેન, પરંપરાગત રીતે વસાણાઓ બનતા હોય છે, વર્ષોથી બનતા રહે છે. તો આ વસાણા શબ્દ તમે સાંભળો તો તમને સૌથી પહેલું પરંપરાગત કયું વસાણું યાદ આવે ને શું કામ? સૌથી पहला जो परंपरागत वसाना जो मुझे याद आता है वो है मेथी के लड्डू, गोंद और ड्राई फ्रूट्स डाल के. अच्छा. तो ये बहुत फ़ायदेमंद भी है क्योंकि मेथी हमारी बोन्स को स्ट्रॉन्ग करते हैं, गोंद अगेन बोन को स्ट्रॉन्ग करता है, जो गुड़ है वो हमारी डाइजेशन सिस्टम को सही करता है, हमारी पाचन शक्ति, हमारे एनर्जी देते हैं. ये जो वसाड़े हैं ये हमें बहुत एनर्जी देते हैं. विंटर से हमारी जो प्रतिरोधक शक्ति है हमारी बॉडी को, जो रिक्वायरमेंट होती है इम्यूनिटी की, वो बढ़ाते हैं. तो हमें डेफिनेटली सर्दियों में जो भी है ये वसाड़े खाने ही चाहिए. तो चलो वसाણાની ક્વિક રેસીપી જોઈ લઈએ. તો આ ગુંદર મેથીના ડ્રાયફ્રૂટ વાળા લાડુ તમે કીધું, તો એની क्विक रेसिपी તમે समझाओ. ओके, तो मेथी हम लेंगे, उसको रात भर भिगा देंगे ताकि उसकी कड़वाहट निकल जाए. सुबह उसको ड्राई करके सेक लेंगे हल्का सा और सेक के दरदरा पीस लेंगे. फिर गोंद को हम घी में अच्छे से फ्राई कर लेंगे, उनके फूले निकाल लेंगे. आटे को घी में अच्छे से सेक के ड्राई फ्रूट सब मिक्स करके और अच्छे से मिक्स कर लेंगे. फिर हम हल्का सा घी लेके और गुड़ इक्वल प्रोपोर्शन में ही, गुड़ जितना हमने आटा लिया है उतना ही गुड़ इक्वल प्रोपोर्शन में घी में उसको थोड़ा सा पिघला लेंगे और फिर उस सब में मिक्स करके उसके लड्डू बना लेंगे. तो इट इज़ अ वेरी टेस्टी एंड फ़ायदेमंद रेसिपी है, तो ज़रूर ट्राई करिए आप लोग सब. યસ. તો ગુંદર, ડ્રાયફ્રૂટ, ઘી, ગોળ, આટલી વાતો સાંભળી એટલે હવે સીધા આપણે જઈએ શ્રેયાબેન પાસે અને આ બધાના ગુણ શું છે અને ફાયદા શું છે એના વિશે વાત કરીએ. સી ગુંદર એ તો આપણે બધાને જ વર્ષોથી ચાલી આવતી ટ્રેડિશનલ રેસીપી છે અને એકચ્યુઅલી જે આપણું ટ્રેડિશન છે ને એ હેલ્ધી જ છે.
પણ આપણે જે એનો યુઝ કરીએ છીએ એ અનહેલ્ધી રીતે કરીએ એ અલગ વસ્તુ છે. આપણે જોવા જઈએ તો આપણે જે પણ ગુંદર ખાઈએ છીએ એ તમારે બોડીમાં હીટ જનરેટ કરવાનું કામ કરે છે, તમારા બોડીને બેલેન્સ રાખવાનું કામ કરે છે. ગોળ છે તો એની અંદર આયરન છે, તો એના કારણે જનરલી જે પણ ફિમેલ્સ છે બધાને જ બેનિફિટ થશે. તમારું હિમોગ્લોબિન મેન્ટેન રહેશે. વિન્ટર્સની અંદર તમને જે એક્ટિવિટી કરો છો, જીમ જાઓ છો કે વોક કરો છો કે નોર્મલી પણ તમારું જે રૂટીન છે એની અંદર તમારી એનર્જી લેવલ મેન્ટેન રાખવાનું કામ પણ એ કરશે. તો ઘણા બધા બેનિફિટ્સ છે. ઘી છે એ પણ હેલ્ધી ફેટ જ છે, અનહેલ્ધી ફેટ નથી. તો જો તમે પ્રોપર પ્રપોર્શનમાં જો એને લો અને ઓવર ઇટિંગ ન કરો, વસાણાનું પણ જનરલી ઘણા બધા લોકો ઓવર ઇટિંગ કરતા હોય છે, તો જો ઓવર ઇટિંગ ન કરો તો આપણા માટે બેનિફિટ આપે જ છે. જી, ચોક્કસથી આપે કહ્યું એ વાત નોંધનીય છે. પણ સાથોસાથ આપે જે કહ્યું કે ગોળ, ગુંદર, પણ એવું પણ થાય છે કે શિયાળા દરમિયાન ચામડી કંઈક અલગ રિએક્ટ કરતી હોય છે, તો એ વખતે કેવા પ્રકારનો ખોરાક આપણે લેવો જોઈએ કે જેથી સ્કિન ડ્રાય થવી કે પછી માથામાં ઘણા બધા ખોળો કે આ તે સમસ્યાઓ વધી જતી હોય છે, તો કેવું આહારની એમાં શું આવશ્યકતા છે? શિયાળામાં ને જનરલી આપણે જોઈશું ને તો બધા લીફી વેજીટેબલ્સ વધારે આવતા હોય છે. પાલક આવશે, બધી જ મેથી આવશે, ઘણી બધી ભાજી અવેલેબલ હોય છે. તો એનું રીઝન જ છે કે આપણને જે નેચર આપે છે, એકચ્યુઅલી આપણું બોડી હાઇડ્રેટ થાય ને એ રીતનું જે સિઝનમાં મળતું હોય છે. તો ઓલવેઝ ટ્રાય કરવો જોઈએ કે આપણે સિઝનલ ફૂડ ખાઈએ. સિઝનલ ફૂડ કે સિઝનલ વેજીટેબલ્સ છે, સિઝનલ ફ્રૂટ્સ છે. અત્યારે તમે જોશો તો શિયાળાની અંદર બધા જ પ્રકારના ફ્રૂટ્સ અવેલેબલ હોય છે. સ્ટ્રોબેરી કે જેની અંદર વોટર છે. આપણે જનરલી શિયાળામાં એવું થાય કે આપણને તરસ નથી લાગતી. તમે સવારથી બપોર સુધી બેઠા હો ને તમને પાણી પીવાની ઈચ્છા નહીં થાય. એટલે આપણું બોડી એ પ્રમાણે સિગ્નલ નથી આપતું કે તમારે પાણી પીવાનું છે, પણ બોડીને નીડ તો છે. એટલે તમારું પાણી બોડી ક્યાંથી યુઝ કરશે? તો બોડીમાં જે સ્ટોર વોટર છે એ યુઝ થઈ જશે. એટલે તમારું જે સ્કિન છે એ ડ્રાય થઈ જાય છે, સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે, એટલે ડેન્ડ્રફ થઈ જાય છે. તો એના માટે તમારે યાદ રાખીને પણ 2 થી 3 લીટર મિનિમમ વોટર ઇન્ટેક કરવું જોઈએ, જેથી તમારું મોઇશ્ચર લેવલ બોડીમાં મેન્ટેન થાય. બીજું એ કે જેટલા પણ વેજીટેબલ્સ આવે છે એ જનરલી લીફી હોય છે, ગ્રીન હોય છે. જનરલી જે ગ્રીન્સની સિઝન છે અત્યારે એમ કહી શકાય કે પાલક, મેથી, બધા જ પ્રકારની સુવાની ભાજી, ઘણી બધી ભાજીસ મળે છે. બ્રોકોલી પણ અત્યારે સારું મળે છે જેને ભાવતું હોય. બાકી દેશી તો ઘણા બધા શાકભાજી જે આપણે રૂટીનમાં ખાઈ શકીએ, બધા જ હલવાની સીઝન એટલે ગાજર પણ મળે છે ઓફકોર્સ. અને હા, અને એ બધા જ જે વેજીટેબલ છે ને એની અંદર વોટર છે. અત્યારે તમે જોશો તો એ બધા વેજીટેબલ એવા આવે છે કે જેની અંદર સેલ્ફ જનરેટેડ વોટર છે. એટલે એ વેજીટેબલ ખાશો તો તમારું બોડી હાઇડ્રેટેડ રહેશે. યસ. આપણે વાત કરી વેજીટેબલ્સની. હવે વેજીટેબલ્સ વસાણા નહીં પણ હલવા તો ખરા, અને એનું એક અલગ જ ટ્રેડિશન છે. રીનાજી, હમણાં એક રીલ વાયરલ થઈ છે જેમાં મારા જેવા કોઈ આળસુ વ્યક્તિએ ગાજરને છીણીને નાખવાની જગ્યાએ બાફી કાઢ્યા અને ચોપ કરીને ગાજરનો હલવો બનાવવાની ટ્રાય કરી. નિષ્ફળ રહ્યો અંતે એ પ્રયત્ન. પણ ગાજરનો હલવો બનાવવાની ક્વિક અને ટેસ્ટી હલવો બનાવવાની શું રેसिपी તમે સજેસ્ટ કરશો? देखिए, वैसे तो लोग जो हेल्थ कॉन्शियस है वो बॉईल करके बाफ के बनाते हैं, बट या थोड़ा खाइए, पर जो प्रॉपर रेसिपी है ट्रेडिशनल, मैं प्रेफर करती हूँ कि उसको फॉलो करिए. तो हल्का सा हम घी लेंगे, उसमें गाजर को सौटे कर देंगे, उसको छीन के गाजर को, एंड फिर उसमें दूध डाल के और उसको अच्छे से मिक्स करते गैस पे हिलाते रहिए. जब पूरा दूध ख़त्म हो जाए तो आप मिश्री डालिए, गुड़ डालिए, जो आपको सही लगे आप उसमें डाल के, और हल्का सा वापस घी डाल के, और जब तक पैन ना छोड़ दे हलवा, आप उसको बनाइए. ड्राई फ्रूट्स डालने हैं जो भी डाल सकते हैं उसमें, क्योंकि ड्राई फ्रूट्स तो सर्दियों में वैसे भी खाने चाहिए. तो इट इज़ अ वेरी गुड रेसिपी और बहुत अच्छा लगता है. गाजर का हलवा तो ज़रूर खाना चाहिए, सर्दियों में बनाए हैं उसके लिए, तो वी मस्ट ईट. અચ્છા લગતા એટલે અત્યારે મોઢામાં પાણી આવવા માંડે એવી રીતે તમે રેસીપી વર્ણન કરો છો, તો રીનાબેનનો હલવો ચાખવા માટે એકાદ દિવસ અમારે આવવું તો પડશે લાગે છે. પણ જ્યારે આ વાત થઈ રહી છે કે હલવો કે એ પ્રકારના રેસિપીઝ હેલ્થ કોન્શિયસ લોકો અવોઇડ કરતા હોય છે, પણ આ ખાંડથી હમણાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. શ્રેયાબેન, ખાંડનો ઓપ્શન તો ચલો ગોળ છે કે મિશ્રી કે પછી હની લોકો યુઝ કરતા હોય છે, પણ ખાંડને જરાક ડીકોડ કરીએ તો શિયાળામાં આટલી બધી તમે વસાણા ખાતા હોય કે હલવા ખાતા હોય તો ખાંડ તો ઇન્ટેક્ટ થતું જ રહેતું હોય છે. તો કઈ રીતે આ ખાંડનું શું મિકેનિઝમ છે બોડી સાથે, કંઈક સમજાવી શકો તો? જનરલી કેવું હોય કે આપણે વર્ષોથી વસાણા ખાતા આવ્યા છે ને, બહુ જ પહેલાંના વર્ષોથી ઇન્ડિયામાં એવી આપણે સિસ્ટમ છે કે શિયાળો આવે એટલે વસાણા ખાવાના. પણ એ સિસ્ટમ આપણે શરૂઆતથી જોઈએ તો એ સિસ્ટમ એટલે હતી કે પહેલાંના લોકોને બહુ જ કામ કરતા,
જનરલી ખેડૂત હોય તો એ ખેડૂત સવારે 5-6 વાગે ઉઠે, વસાણું ખાય અને પછી ખેતરમાં જાય એક વસ્ત્ર પહેરીને, એની પાસે જેકેટ કેવું કંઈ તો હોય નહીં, અને એ કડકડતી ઠંડીમાં આખો દિવસ કામ કરે, તો એને ઇન્ટરનલ બોડી હીટ જનરેટ કરે, એના માટે એ વસાણાની એને જરૂર હતી. સેમ વે એની ફિઝિકલ એક્ટિવિટી અત્યારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ વખતે ઘણી બધી વધારે, અત્યારે પણ ગામના ખેડૂતો બહુ જ કામ કરે છે, પણ અત્યારે આપણી લાઈફસ્ટાઈલ જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલ એવી નથી. આપણે એટલી ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા. આપણે જનરલી શું છે કે કમ્પ્યુટર સામે બેઠા હોઈએ છીએ કે હાર્ડલી બહુ તો થોડીક ફિઝિકલ એક્ટિવિટી થતી હશે કે જે જીમમાં જઈને લોકો સ્પેશિયલી કરે છે, બાકી એક્ટિવિટી લેવલ અત્યારે ઓછું થઈ ગયું છે. તો હવે તમે જે ખાઓ છો એ બર્ન તમે નથી કરતા. એટલે જે શુગરનું ચાલી રહ્યું છે કે ભાઈ વ્હાઇટ શુગર ન લેવી જોઈએ, ગોળ લો, હની લો, તો હા ગોળના પોતાના બેનિફિટ છે. વ્હાઇટ શુગર તો એકચ્યુઅલી એ એમ્પ્ટી કેલરીઝ છે, એની અંદર કેલરી સિવાય બીજું કંઈ જ નથી, એટલે કોઈ જ બેનિફિટ નથી આપતું, રાઈટ. પણ વસાણા ખાવા પછી એને બાળવા પણ એટલા જરૂરી છે. તમે એટલી ફિઝિકલ એક્ટિવિટી નહીં કરો તો વસાણા નહીં, કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા કેલરી બોડીમાં તો સ્ટોર જ થવાની છે. પછી એ વસાણું ખાધું હશે કે નોર્મલ રોટલી શાક ખાધું હશે. એટલે હું એવું માનું છું કે તમે વસાણા ચોક્કસ પ્રકારે ખાવા જોઈએ, વ્હાઇટ શુગરને ચોક્કસ પ્રકારે અવોઇડ જ કરવી જોઈએ, પણ એ ખાધા પછી એટલી ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ કે એ બર્ન ચોક્કસ. જી, પહેલા જ વાત થઈ કે કઈ રીતે હલવો બનશે, કે એની રેસિપી વિશે વાત કરી, અને હેલ્થની વાત કરી, શુગરની વાત કરી. હવે હેલ્થ અને ટેસ્ટ બંનેને સાથે લઈને ચાલવા હોય તો રીનાબેન કોઈ એવી રેસિપી આપો કે જેમાં આ બંને વસ્તુઓ મળી શકે. तो हम हल्दी की लेंगे क्योंकि हल्दी अभी इस सीज़न में बहुत आ रही है. हल्दी को हम कद्दूकस कर लेते हैं और उसको पीस लेंगे लिटरली थोड़ा सा मिक्सी में, और जो भी ड्राई फ्रूट्स और सीड्स होते हैं उनको हम भिगा देंगे 1-2 घंटा, फिर उनको पीस लेंगे, उनको भी हल्दी के साथ उन ड्राई फ्रूट्स और नट्स को भी पीस लेंगे. फिर इनको रात को आप दूध के साथ, दूध में इनको मिक्स कर लीजिए और थोड़ा सा अच्छे से 4-5-7 बॉयल आने तक उनको उबाल लीजिए. फिर उसमें थोड़ी सी काली मरी, सौंठ सब डाल के आप इसको रात को आराम से पी के और सो जाइए. तो इट इज़ वेरी बेनिफिशियल, आपकी सेहत के लिए भी बहुत फ़ायदेमंद है और हेल्दी रेसिपी भी है. ઓકે, હેલ્થની વાત થઈ, હેલ્ધી રેસિપી, ટેસ્ટ તો આવી ગયો, મને ડ્રાયફ્રૂટનો ટેસ્ટ પણ આવી ગયો અને હળદરનો ટેસ્ટ પણ આવી ગયો, પણ હવે સીધા ગુણ પર આવીએ તો શ્રેયાબેન કઈ રીતે આપણે આના ગુણ સમજીશું બધા? જો ટર્મરિક છે એટલે હળદર છે એ ઓફકોર્સ એન્ટીઓક્સિડન્ટ છે, એટલે તમારા બોડીમાં રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે. દૂધ છે, પ્રોટીન છે, એટલે તમારા બોન્સને અત્યારે મસલ માસ ઇન્ક્રીઝ કરવું હોય, શિયાળામાં તમે વર્કઆઉટ કરતા હોય, તમારા બોન્સ મજબૂત કરવા હોય તો એના માટે દૂધ સૌથી ફાયદાકારક છે. તમે જે પણ સ્પાઇસીસ એડ કરો છો તો એ સ્પાઇસીસ છે એ પણ એન્ટીઓક્સિડન્ટ છે. સપોઝ તમે પિંચ તમે મરી પાવડર એડ કર્યો તો એ પણ એન્ટીઓક્સિડન્ટ છે. જો તમે પિંચ સિનેમન એટલે તજનો પાવડર એડ કર્યો તો એ પણ એન્ટીઓક્સિડન્ટ છે, એ પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ડ્રાયફ્રૂટની વાત કરીએ તો ડ્રાયફ્રૂટમાં જે અખરોટ છે તમારા હેર સ્મૂથનિંગ માટે બહુ સારું છે. જેમ આપણે પહેલાં વાત કરી કે હેર ડ્રાય થઈ જાય છે, તો સીડ્સ અને અખરોટ કે બીજા ડ્રાયફ્રૂટ્સ આપણે આલમંડ એડ કરીએ તો એ તમારા હેરને નરિશ કરવા માટે બહુ સારું છે. એટલે તમારે નરિશમેન્ટ આપવું હોય તો ઓફકોર્સ આપણે જે કીધું એ રેસીપી તમે ફોલો કરો તો તમને પાવર પેક મળી જાય, એટલે તમે લઈને ઓફકોર્સ સૂઈ શકો. પણ હા, તમારા દિવસ દરમિયાન તમારે એક્ટિવિટી લેવલ થોડુંક વર્કઆઉટ પ્રોપર રાખવાનું તો વાંધો ન આવે. યસ, એટલે આ બહુ અગત્યની સલાહ છે. પણ એની સાથે જ એક બીજી વાત છે જે શિયાળા દરમિયાન આપણે સાંભળતા હોઈએ છીએ કે સાંધાના દુખાવો એક્ટિવ થઈ જાય છે, કે કંઈક બેઠો માર હોય કે કંઈક એવું વાગ્યું હોય, જૂનું એક્સિડન્ટ્સ હોય તો એ બધું જાગ્રત થઈ જતું હોય છે. એટલે શરીરનો દુખાવાનો પણ શિયાળામાં એક અનોખો સંબંધ રહેલો છે. તો એ વખતે કેવું ફૂડ છે શ્રેયાબેન જે આપણે ગ્રહણ કરવું જોઈએ, જેનું આપણે કન્ઝમ્પશન વધારવું જોઈએ? જો મેથી છે ને એને આપણે જનરલી મેથી પાક ખાતા જ હોઈએ છીએ શિયાળામાં, વર્ષોથી ખાતા આવીએ છીએ, પણ મેથી એ બહુ જ સારું કામ કરે છે આ બધી વસ્તુઓમાં. મેથી જે આપણે સૂકી મેથી કહીએ તો સૂકી મેથીને તમે એમનેમ પાણીમાં પલાળી દો રાત્રે ને સવારે, રોજ સવારે તમે 1 ચમચી મેથી પાવડર કે મેથી સીડ્સ તમે ખાઈ લો ને તો એના કારણે પણ તમને આ બધા જે આર્થરાઇટિસના રોગ કહેવાય કે એ વધી જતા હોય, સાંધાના દુખાવો, નસ જકડાઈ જવી, તમે જોતા હશો કે કાફના મસલ બહુ એક્ટિવ થઈ જતા, આમ સહેજ પગ ઊંચો કરો ને તો નસ પર નસ ચડી જાય, તો એ બધામાં ફેનોગ્રીક જે છે મેથીના દાણા એ બહુ જ હેલ્પફુલ છે એના માટે. તો તમે રોજ સવારે 1 ચમચી મેથીના દાણા પલાળીને ખાઈ લો ને તો તમને ઘણો બેનિફિટ મળે, પણ એ સતત 3 મહિના જેવું કરવું પડે. એકાદ દિવસ ખાઈને જોઈએ કે કાલે બેનિફિટ થયો તો નહીં થાય, પણ એ કોન્સ્ટન્ટ કરશો તો બેનિફિટ થશે. બરાબર છે.
મેથીને તમે ગુંદર સાથે મસ્ત મજાના લાડુ તો બનાવી આપ્યા, પણ મેથીનું બીજું શું બનાવીશું રીનાબેન કે જે હેલ્થમાં, અને ઓબ્વિયસલી મેથી છે ને એ જીભને થોડીક નથી ગમતી હોતી, तो कई રીતે પીરસવાની થશે मेथी? मेथी को आप अलग अलग फॉर्म में सब्जी भी बना सकते हैं। मेथी के लड्डू तो बोला ही है मेथी का, और मेथी पाक जो बोल रहे हैं ये हो सकता है। मेथी की पापड़ के साथ या उसके साथ मिक्स करके आप अलग अलग सब्जियों के रूप में यूज़ कर सकते हैं। मेथी का जूस अगर आप पी सकते हैं तो इट इज़ वेरी बेनिफिशियल। यस ऑफ कोर्स मुश्किल है, पर मेथी के साथ आप लौकी टमाटर इस तरह से डाल दीजिए तो इतनी कड़वी नहीं लगती है। आप उसको थोड़ा सा बट या हेल्थ बेनिफिट्स है, जैसे तो करेला भी कड़वा ही है बट या हेल्दी जो चीज़ है वो है, तो इस तरह से उनके जूसेस वगैरह आप ले सकते हैं। એટલે મારી સાથે દર્શક મિત્રો બહુ જ સારી રીતે સહમત થશે કે મેથીના થેપલા જેવો ઉત્તમ રસ્તો એક પણ નથી કે હેલ્થ પણ આવી જાય અને સ્વાદ પણ આવી જાય। પણ આ મેથીના થેપલાની વાત નીકળી છે તો પૂછી જ લઈએ, વસાણું ભલે નથી પણ એ કેટલું હેલ્ધી છે, એનું તેલ કે કઈ રીતે શું છે જે મેથીના થેપલાને હેલ્ધી બનાવે છે, એકચ્યુઅલી છે ખરું? જો તમને સાચી વાત કહું તો મેથીના થેપલા એ હેલ્ધી નથી, કારણ કે આપણે એને જે પ્રિપરેશન છે આપણે વર્ષોથી આપણને ખબર છે કે એની અંદર આપણે લોટ બાંધવા માટે જે મોઈન નાખીએ છીએ એ પણ બહુ વધારે પ્રમાણમાં નાખીએ છીએ। જે તળવા માટે આપણે ઉપરથી શેકવાની જગ્યાએ આપણે તો એક ચમચી ભરીને તેલ એક થેપલામાં નાખી જ દઈએ છીએ, પણ જો તમે એને સ્પેશિયલ વેથી બનાવો ને તો ઓફકોર્સ એ હેલ્ધી થઈ છે, કારણ કે મેથી છે એટલે એ હેલ્ધી છે। તમે લોટને ચેન્જ કરી શકો, સપોઝ તમે રાગીનો લોટ લઈ શકો, તમે જવાર કે બાજરાનો લોટની જગ્યાએ એની સાથે મિક્સ કરીને બનાવી શકો। જે તમે મોણ નાખો છો તેલનું એમાં પણ તમે થોડો કંટ્રોલ કરી શકો। શેકવામાં તમે તેલથી શેકવાની બદલે નોનસ્ટિકમાં કે એમને લોખંડના તવામાં પણ એમને રોટલીની જેમ શેકીને ખાઈ શકો અને ઉપરથી અપ્લાય કરી દો, કારણ કે આખા દિવસમાં 2 કે 3 ચમચી તેલ ઇનફ છે। પણ જ્યારે આપણા ઘરમાં મેથીના થેપલા બનતા હોય છે ને ત્યારે 2 કે 3 ચમચી તેલ એક થેપલામાં જતું હોય છે, એટલે આપણને ટેસ્ટી તો લાગે છે અને એ સારું પણ છે, પણ જો ખાલી આટલું થોડું ઘણું ચેન્જીસ કરીએ ને તો બધું જ સારું હા, છે। કેમ કે મને લાગે છે કે બાજરીના લોટનું બાઇન્ડિંગ જે છે એ ઘઉંના લોટ કરતા વધારે, જેને ચીકવવો ન પડે એવો શબ્દ વાપરતા છે ઘરમાં, તો એ ખાલી પાણીથી જ લોટ બંધાઈ જતો છે એટલા માટે હેલ્ધી। તો રીનાબેન, તમે મેથીના થેપલાની જગ્યાએ મેથીવાળા રોટલા બનાવી શકાય કે કોઈ એવી રેસીપી છે જે બાજરાની સાથે? हाँ बिल्कुल, बाजरे का आटा लीजिए, 1 कप जैसे हमने आटा लिया इतनी आधा कप जितनी मेथी ले लीजिए। लहसुन डालना, अभी ग्रीन हरा लहसुन भी बहुत मिल रहा है और लहसुन बहुत फ़ायदेमंद है अपनी बॉडी के लिए। आप लहसुन डालिए, मसाले सब डाल के, और जितना आटा लिया है उतना ही गर्म पानी लेके आप उसका आटा लगा दीजिए। एकदम सॉफ्ट और अच्छा आटा लग जाएगा गर्म पानी से। बस उसको 10 मिनट रखिए और फिर पतली पतली रोटी बेल के आप उसको सेक सकते हैं, और बाद में आप घी लगा सकते हैं उस पर। જી, હવે આ ઘીની એન્ટ્રી થઈ ગઈ છે તો આપણે એ સમજવું પડશે કે ઘી કે તેલ આ બંને વચ્ચે કઈ પસંદગી થાય એના વિશે વાત કરીએ। તો શ્રેયાબેન, આપણાથી શરૂઆત કરીએ આ વાતની, તો કઈ જગ્યાએ તમે પસંદગીનો કળશ ઢોળશો અને શું કામ? ઘી બેટર છે, ઘી એ મિલ્ક પ્રોડક્ટ છે, એટલે જે વેગન છે એ લોકો નથી ખાતા, ઓકે છે, એની પાસે રિપ્લેસમેન્ટ છે, પણ જો ઘી કે તેલમાં સિલેક્ટ કરવાનું આ બેમાંથી આવે તો ઘી વધારે બેટર છે, કારણ કે એ અલગ અલગ ટાઈપથી નથી બનતું। એ મિલ્ક પ્રોડક્ટ છે તો એ મિલ્કમાંથી જ બનશે, આપણને ખબર છે, તો એની પ્યોરિટી આપણે વિચારી શકીએ। જ્યારે તેલ છે તો એ તો ઘણા બધા પ્રકારના આવે છે, તમે કયું તેલ વાપરો છો એના પર ડિપેન્ડ છે। હવે તમે કપાસિયા કે પામ ઓઇલ યુઝ કરતા હો તો એ તમારા હેલ્થ માટે નથી જ સારું, અને કેટલા પ્રમાણમાં યુઝ કરો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે। ઘણા બધા તેલ એવા છે કે જે તમે બહારથી કદાચ વસાણું લાવતા હશો તો બધી જ જગ્યાએ સારું વસાણું બને છે એ જરૂરી નથી। કયા પ્રકારના ઘી કે કયા પ્રકારના તેલમાંથી બનેલું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે ઘણા બધા લોકો ઘરે વસાણા બનાવતા જ નથી, જનરલી બહાર જે પેક વસાણા છે એ જ લઈને આવે છે અને એ જ ખાય છે। તો એના કારણે પણ અત્યારે આપણે જોવા જઈએ તો કોલેસ્ટ્રોલ છે, બીપી છે, એ બધા જે હાઇપરટેન્શનની જે તકલીફો છે એ ઘણી બધી વધતી જાય છે। તો મોસ્ટલી હું એવું કહીશ કે ઘરે વસાણા બનાવો અને ઘીમાં બનાવો તો વધારે બેટર છે। ક્યાં તો એવી જગ્યાએથી વસાણા લો કે જ્યાં તમને પ્યોરિટીની શ્યોરિટી હોય અને તો તમારા એ હેલ્થને બેનિફિટ કરશે। યસ, આ વસાણાની વાત ચાલી છે, એની સાથે સાથે મને લાગે છે કચરિયું પણ બહુ ફેમસ છે, તેલની વાત ચાલે છે તો સીધા જ જો તેલી બિયા આપણા જે છે એને કન્ઝ્યુમ કરીએ તો કઈ કઈ રેસિપીઝ વિશે વાત કરશો રીનાબેન આપ, કે જે અત્યારે બહુ જ મજા પણ આવે ખાવાની અને અત્યારે જરૂરી પણ છે ખાવી? જે સૌથી पहले जो आपने बोला कचरियों, ये तिल को कूट के और उसमें गुड़ के साथ बनाया जाता है।
और देन आता है तिल की चिक्की, तिल के लड्डू, ये सब इस सीज़न में बहुत खाए जाते हैं और खाने भी चाहिए, क्योंकि तिल के अपने आप में फ़ायदे हैं। तिल और गुड़ से बनने वाली ये सब चीज़ें, तो तिल तो ज़रूर खाना चाहिए और ये अलग अलग रेसिपीज़ आप ज़रूर ट्राई करनी ही चाहिए आपको इस सीज़न में। એટલે દર્શક મિત્રો, આપણે એકલા જ નથી જે તેલ અને ગોળ ખાઈએ છીએ. અસમમાં પેઠા ખવાય છે આ સમયે, જે તેલના લોટમાં ગોળને કે તેલને વાળી અને ચોખાના લોટમાં એવી રીતે બનતા હોય છે. અને એ જ રીતે તમને લાગે તો બાજુમાં જ આપણું રાજ્ય છે મહારાષ્ટ્ર, જ્યાં તેલ ગુળ ખાયા ગુળ ગુળ બોલા કરીને લોકો હલ્દી કુમકુમ મિલન કરશે અને ખાશે. એટલે આ તો બહુ મજાની રેસિપીઝ છે. પણ શ્રેયાબેન, આજકાલ છે ને અમુક એવા તેલ છે જે પોતાને બહુ જ સારી રીતના હેલ્ધી ક્લેમ કરે છે, પણ એ અહીંયા ઉગતા નથી. તો આબોહવાને અને આપણા આહારને સીધું કનેક્શન છે. તો બહારથી જે આયાત થાય છે તેલ, પછી એ ભલે આપણે આલ્મન્ડ ઓઇલની વાત કરતા હોય કે પછી ઓલિવ ઓઇલની વાત કરતા હોય, એ કેટલા તમે સજેસ્ટ કરશો લેવા? હું એટલું જ સજેસ્ટ કરું છું કે તમે જે પહેલાં વાત કરી ને કે તેલીંબિયા, એમાંથી જે તેલ નીકળે ને એ તેલ, બાકીના તેલ નહીં. સપોઝ તમે જે તલ લેશો ને હાથથી મસળશો તો એની અંદરથી તેલ નીકળેલું તમને ફીલ થશે. શિંગદાણો લેશો ને હાથથી પ્રેસ કરશો તો તમને એ દેખાશે કે તેલ નીકળ્યું. સેમ વે તમે સોયાબીન પકડો છો તો સોયાબીન નો ડાઉટ હેલ્ધી છે, પણ એને ક્રશ કરવાથી તેલ નથી નીકળતું, રાઈટ? તો જે તેલીબિયા છે, જે વર્ષોથી ચાલતા આવ્યા છે, એને ફોલો કરો. શીંગ તેલ ખાઓ, તલનું તેલ ખાઓ, સરસ્યું ખાઓ તો એ ચાલશે, બરાબર. આબોહવાની વાત કરીએ તો સરસ્યું જનરલી ઠંડકવાળા પ્રદેશમાં બધા ખાતા હોય છે, આપણે અહીંયા નથી ખાતા, રાઈટ? તો જે આપણે જે વર્ષોથી સિસ્ટમ ચાલતી આવી હતી કે પ્રદેશ પ્રમાણે એના તેલ યુઝ થતા હતા. જનરલી કેરાલામાં જાઓ તો તમને કોકોનટ ઓઇલમાં બધું બનેલું દેખાશે કે ત્યાં, અને કોકોનટને પણ તમે સૂકવી કાઢશો ને પછી એને પ્રેસ કરશો તો એની અંદરથી તેલ નીકળશે. તો સૌથી સારી આપણે જાણી શકીએ એ વસ્તુ એ જ છે કે તમે કોઈ પણ વસ્તુ ઉપાડો અને એને પ્રેસ કરો. જો તેલ નીકળે તો ખાઓ, અધરવાઇઝ ન ખાઓ. વન્ડરફુલ, ઇન્ટરેસ્ટિંગ મેથડ છે થોડી. અને આવી ઘણી બધી વાતો આજે થઈ કે જેમાં અલગ અલગ રેસિપીઝ મળી રીનાબેન થકી અને એના ગુણધર્મો જાણવા મળ્યા શ્રેયાબેન થકી. આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે બધા તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે આપણે એમની સાથે આ વાતચીત કરી શક્યા. તો આ બંને દૂરદર્શનના આંગણે પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ જિંદગી કેફે આપણે અહીં છૂટા પડીએ છીએ. ફરી મળીશું નવા વિષય અને વ્યક્તિ સાથે. રજા આપશો. નમસ્કાર.